ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગ 2 પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા. નવો પ્રશ્ન છે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ અંગેની જોગવાઈ. તો શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ માટે શેર વહેંચણી માટે ઈસવીસન 1956 કંપની ધારો 2013ની સેબીની માર્ગદર્શિકા મુજબ કેટલાક નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે. પહેલો નિયંત્રણ છે કે કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. બીજું નિયંત્રણ છે કે જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત અસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. શેરની અરજી સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યાના તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારશે. એનાથી વધારે દિવસમાં સ્વીકારવામાં આવશે નહીં. શેરની વહેંચણી કરવી અને માન્ય શેર બજારમાં શેરની નોંધણીની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ત્યારબાદ જ શેરની માન્ય શેર બજારમાં લે વેચ થઈ શકે. શેર બજારમાં માન્ય અને ગેરકાયદેસર બે રીતે હોય છે. તો કે છે કે શેરની વહેંચણી જે શેર બજાર માન્ય છે ત્યાં જ તેની નોંધણીની પ્રક્રિયા પૂરી થઈ જાય તેવી હોવી જોઈએ. જો તેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હશે તો જ માન્ય શેર બજારમાં એની લે વેચ થશે. એની પ્રક્રિયા પૂરી થઈ નહીં હોય તો માન્ય શેર બજારમાં એની લે વેચની પ્રક્રિયા થઈ શકશે નહીં. શેર અરજી કરવા માટે જે તે અરજદારનું ડિબેટ ખાતું હોવું જરૂરી છે. ડિબેટ ખાતું શેર બજારનું કામ કરવા માટે ખોલાવવું ફરજિયાત હોય છે કે જેથી પોતાના ડિબેટ ખાતામાં દ્વારા એ લોકો શેર બજારના વ્યવહારો અંદર કરી શકે. તો કે છે કે શેરની અરજી માટે અરજદારનું ડિબેટ ખાતું હોવું ફરજિયાત છે અને ફાળવેલ શેર અરજી ડિબેટ ખાતામાં જ જમા કરાવવામાં આવે છે. કંપનીએ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% શેર માટે અરજી મળવી જોઈએ અને જો 90%થી ઓછી અરજી લઘુત્તમ ભરણામાં મળે તો કંપની શેરની વહેંચણી કરી શકશે નહીં. ઓછામાં ઓછી 90% તો હોવી જોઈએ. જો એનાથી ઓછી હોય તો શેર વેચી શકાશે નહીં. આગળ કે છે કે બીજું, જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણ માં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાય. શેર બજારમાં સેબીના જે નિયમો નિયંત્રણ કરવામાં આવ્યા છે એ નિયમો મુજબ જ શેર બજારમાં આગળ કામકાજ ચાલે છે. કે જો સેબીના નિયમો મુજબ આપણે કામ કરીએ નહીં તો કે છે કે સેબીના એના દ્વારા શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે. કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે સેબી પાસેથી અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. કંપની અગાઉથી જો શેર નક્કી કરેલ ભાવે શેર બહાર પાડે, કંપની પણ જ્યારે શેર બહાર પાડે ત્યારે તે અગાઉથી એક વખત નક્કી કરી દે છે કે કયા ભાવે બહાર પાડવા, ક્યારે બહાર પાડવા, કેવી રીતે બહાર પાડવા. તો કે છે કે બહાર પાડે ત્યારે એક વિજ્ઞાપન પત્ર એટલે શું આપણે આગળ સમજી ગયા છે, બરાબર. તો કે છે કે વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો કે છે કે સેબી પાસેથી મંજૂરી લેવી જરૂરી છે અને એની પાસેથી મંજૂર પણ કરાવવું જોઈએ. બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમત એટલે કે ઓછામાં ઓછી 5% રકમ અથવા તો કે સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમના અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ. શેર નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી પણ કરેલી હોવી જોઈએ. શેરની નોંધણી માટે શેર બજારમાં માન્ય શેર બજારમાં એની સાથે ચર્ચા વિચારણા પણ કરેલી હોવી જોઈએ. ફાળવેલ શેર ડિબેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસરો પણ જણાવી
જોઈએ. વિજ્ઞાપન પત્ર નિયમન પત્ર એ ધોરણ 11માં ભણી ગયા છે, આખું ચેપ્ટર વિજ્ઞાપન પત્ર અને નિયમન પત્રનું. તો કહે છે કે જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટ વર્થ એટલે કે સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે જાહેર ભરણામાં જે એની લઘુત્તમ જે કિંમત છે એ સેબી નક્કી કરેલ હોય એ પ્રમાણે જ રાખવી જોઈએ. એનાથી તમે વધઘટ વધારો કરી શકો નહીં. અને છેલ્લું 14મું નિયંત્રણ છે કે જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકાશે નહીં, જેને લોક ઇન પિરિયડ કહેવામાં આવે છે. શેર ખરીદ્યા પછી સેબી નક્કી કરતી હોય છે કે કરેલ કેટલા સમયમાં વેચવાના અને કેટલા સમયમાં નહીં વેચવા. એટલે કે સેબી જે નિયમો નક્કી કરે છે એ જ નિયમો મુજબ આપણે શેર બજારમાં માન્ય રાખવાનું હોય છે. તો કહે છે કે શેર બજારમાં સેબીએ નક્કી કરેલ સમય સુધી જ વેચી શકાશે નહીં. હવે આગળ નવો પ્રશ્ન આવે છે, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. અનિયમિત શેર વહેંચણીનો અર્થ, એના સંજોગો અને પછી આવે છે ગેરકાયદેસર શેર વહેંચણી. શેરની વહેંચણી બે રીતે થાય છે, એક નિયમિત રીતે, એક અનિયમિત રીતે અને એક ગેરકાયદેસર. પરીક્ષામાં તફાવત પૂછાય છે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. તો આગળ પહેલા પ્રશ્ન જોઈ લઈએ, પછી એની પછી તફાવત સમજીશું. પહેલા પ્રશ્ન છે કે અનિયમિત શેર વહેંચણીનો અર્થ, એના સંજોગો અને ગેરકાયદેસર શેર વહેંચણીનો અર્થ અને એના સંજોગો આવડે તો તફાવત આપણને જલ્દી સમજમાં આવી જાય. તો પહેલું છે કે અનિયમિત શેર વહેંચણીનો અર્થ. અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય? જે કાયદેસરના નિયંત્રણનો અમલ ના કરે અને ભંગ કરે એને સામાન્ય ભાષામાં અનિયમિત શેર વહેંચણી કહેવાય. જે નિયમો માન્ય કરેલા હોય અને આપણે જો એ નિયમો માન્ય ન રાખીએ અને એ નિયમોનો ભંગ કરીએ તો તેને અનિયમિત શેર વહેંચણી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો સાંભળો, પહેલા સમજો કે અનિયમિત શેર વહેંચણી એટલે શું. અનિયમિત શેર વહેંચણીની વ્યાખ્યા કેમ લખાય? શેર વહેંચણી એટલે કે કાયદેસરના નિયંત્રણ કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય તેનો ભંગ કરી અને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. આ તમારે એક તફાવતના અર્થ તરીકે પણ તમે એક મુદ્દો લખી શકો. હવે આવે છે અનિયમિત શેર વહેંચણી અંગેના સંજોગો. પહેલો સંજોગ છે અનિયમિત શેર વહેંચણીમાં કે લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેર વહેંચણી. બીજા નંબરમાં આવે છે કે વિજ્ઞાપન પત્રની નકલ એ રજિસ્ટર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય. આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડીએ છીએ જ્યારે જનતાને શેર ખરીદવા માટે, તો કોની સમક્ષ નોંધાવવું પડે છે? રજિસ્ટ્રાર સમક્ષ. એટલે કે છે કે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય તો તેને શું કહેવાય? અનિયમિત શેર વહેંચણી કહેવાય. કે શેર અરજી સાથેની શેરદારસની કિંમતની ઓછામાં ઓછી 5% અથવા તો સેબી દ્વારા નિર્ધારિત કરેલા નાણાં મળેલા હોય નહીં. આગળ આવે છે 4 નંબરમાં, કંપનીએ એસ્કો બેંકમાં ખાતું શિડ્યુઅલ બેંકમાં ખોલાવેલું ન હોય. નોંધણી માટેના માન્ય શેર બજાર સાથે સમજૂતી પણ કરેલ ન હોય. ડિપોઝિટરી સાથે સમજૂતી પણ કરેલ ન હોય અને સેબીની માર્ગદર્શિકા અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરેલ હોય અને વિજ્ઞાપન પત્રમાં આપેલી માહિતી એ ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. આપણે આગળ પ્રશ્ન સમજ્યા કે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ અને જોગવાઈ, એના અમુક મુદ્દા આમાં આવી જાય છે આ પ્રશ્નમાં. અનિયમિત શેર વહેંચણીમાં અનિયમિત શેર વહેંચણી અંગેના સંજોગોમાં એમાં અમુક પોઈન્ટ જે છે એ ઉપરના પ્રશ્નના જ આની અંદર આવી જાય છે. એમાં જે છે શેર અરજી અંગેના શેરની દાર્શનિક કિંમતના કેટલા ટકા ઓછામાં ઓછા
5%, બરાબર. અને નિર્ધારિત કરેલ નાણાં મળેલ ન હોય. પછી કે છે કે નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય, અને જો જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરેલ હોય. હવે આગળ નવો પ્રશ્ન આવે છે કે અનિયમિત શેર વહેંચણીની અસરો. આપણે અનિયમિત શેર વહેંચણી કરી દઈએ તો આપણે એની શું અસર થાય? અનિયમિત શેર વહેંચણી કરીએ તો આપણને અરજદારને સૌથી મોટામાં મોટું નુકસાન થાય, અને એ ઈચ્છે ને તો એ રદ પણ કરાવી શકતા હોય છે. તો પહેલું કહે છે કે જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી મુજબ શેર વહેંચણી રદ પણ કરાવી શકે છે અને પોતાના શેર ઉપર ભરેલ નાણાં પાછા પણ મેળવી શકે. અને અનિયમિત શેર વહેંચણીમાં જો અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો તે રદ પણ કરાવી શકે, અને એની સમય મર્યાદા પણ હોય છે. તો કહે છે કે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેરની વહેંચણી રદ કરવા માટેની અરજી કરી શકાય છે. બીજા નંબરમાં જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવે તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેરની વહેંચણી રદબાતલ કરાવી શકાય. પહેલાં તો કહે છે કે 2 માસમાં રદ કરાવવા માટેની અરજી કરી શકાય. બીજી અસરમાં કહે છે કે એની વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેરની વહેંચણી રદબાતલ પણ કરી શકાય. અને એની ત્રીજી અસરમાં સમજાવે છે કે કોઈ સંચાલક જો જાણી જોઈને કાયદેસરની વહેંચણીની જોગવાઈનો ભંગ કરે અથવા તો અન્ય કોઈને તેમ કરવા માટે એ પ્રેરે, અને જો અનિયમિત શેર વહેંચણીના કારણે કંપનીના શેર હોલ્ડરને જો કોઈ નુકસાન કે ખર્ચ થાય તો તે જો ચૂકવવા માટે તે અંગત રીતે જવાબદાર બને છે. આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી એ શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ. આગળ નવો પ્રશ્ન છે કે ગેરકાયદેસર શેર વહેંચણી. તો કહેશે કે ગેરકાયદેસર શેર વહેંચણી અંગેના સંજોગો. તો કે ગેરકાયદેસર શેર વહેંચણી કરો તો ત્યારે તમને શું અસર થાય, કયા સંજોગો ઊભા થાય ગેરકાયદેસરમાં. ગેરકાયદેસર કામ કરીએ ત્યારે હંમેશા શું થતું હોય છે? નુકસાન વધારે થતું હોય છે. ગેરકાયદેસરમાંની વહેંચણીમાં સૌ પ્રથમ કે છે કે શેર વહેંચણી અને શેરધારકમાં કંપની વચ્ચે થયેલો એક કરાર છે. આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં આવશ્યક તત્વોની હાજરી, એટલે કે છે કે જે કાયદેસરના તત્વોનો અભાવ જોવા મળે ત્યારે જો શેર વહેંચણી થાય તો તેને ગેરકાયદેસર ગણાય છે. જો આવા તત્વો ન હોય તો આ શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય, જે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. સૌ પ્રથમ તો પહેલાં દરખાસ્ત, પછી કહે છે કે દરખાસ્તનો સ્વીકાર કરવો. ત્રીજા નંબરમાં સ્વીકારની જાણ કરવી. ચોથા નંબરમાં અવેજ ચૂકવવો. પછી કહે છે કે નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ શેર વહેંચણી થાય તો આવી વહેંચણી ગેરકાયદેસર ગણવામાં આવે છે. તો સૌ પ્રથમ પહેલું ગેરકાયદેસર શેર વહેંચણી અંગેના સંજોગો. તો કહેશે કે ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? તો ગેરકાયદેસર શેર વહેંચણીમાં સૌથી પહેલાં છે કે દરખાસ્ત કેવી રીતે તમે ગણાય કે અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે. હું એવું વિચારું કે હું ભવિષ્યમાં શેરધારક બનીશ એવું ઈચ્છે છે, પરંતુ તેણે કંપનીના શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ. શેર ખરીદવા હોય તો શેર ખરીદવા માટેની અરજી કંપનીમાં કરેલી હોય તો આવી અરજી દરખાસ્ત ગણાય છે. પછી એ દરખાસ્તનો સ્વીકાર કોણ કરે? કંપનીવાળા. તો કહે છે કે દરખાસ્તનો સ્વીકાર અરજદારે જે અરજી કરેલી હોય
તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે અને સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય છે. એ સ્વીકારની જાણ ક્યારે થાય? 3 નંબરમાં કે છે કે કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ કે જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે એમ એની જાણ કરી છે તેમ કહેવાય. 4 નંબરમાં અવેજ. કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેને અવેજ ચૂકવ્યો છે તેમ કહેવાય. નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો આ વહેંચણીને ગેરકાયદેસર વહેંચણી કહેવાય. સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે તો તેને ગેરકાયદેસર કહેવાય, પરંતુ જો તે કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા શેર વહેંચણી થઈ શકે છે. કયો કંપની ધારો લાગુ પડશે? 1956-2013 સેબી મુજબનો. તો પછી આગળ કહે છે કે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે અને શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય. અને ગેરકાયદેસર શેર વહેંચણી સાબિત કરવા માટે અરજી કરવી જરૂરી નથી, પરંતુ જ્યારે કંપની ધારાની કે અન્ય કોઈ કાયદાની કોઈપણ જોગવાઈનો આપણે પ્રાથમિક રીતે ભંગ થાય તો તેની વહેંચણી રદ ગણાય ત્યારે તેવી શેરની વહેંચણી આપોઆપ ગેરકાયદેસર ગણાય છે. તો કે તમે ગેરકાયદેસર શેરની વહેંચણી માટે તમારે કોઈ અરજી કરવાની નથી. તમે એના કંપની ધારાનો નિયમ છે એ નિયમ અને કાયદાની વિરુદ્ધ જાઓ તો તમારી શેર વહેંચણી રદ ગણાય અને આપોઆપ તે ગેરકાયદેસર ગણાય છે. આ હતો તમારો પ્રશ્ન, ગેરકાયદેસર શેર વહેંચણી અંગેના સંજોગો અને ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું. આગળ નવો પ્રશ્ન આવે છે કે અનિયમિત શેર અને ગેરકાયદેસર શેર વહેંચણી અંગેનો તફાવત. ત્યારબાદ આવે છે ત્યાગપત્ર, વહેંચણી પત્રક, શેરના હપ્તા, જપ્તીની અસરો, શેરની જપ્તના હપ્તા મંગાવવાની વિધિ. તમારે વિદ્યાર્થી મિત્રો જે આજના ચલાવેલા 2 પ્રશ્ન કાયદેસર શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ અંગેની જોગવાઈ, અનિયમિત શેર વહેંચણી, ગેરકાયદેસર શેર વહેંચણી, એના સંજોગો, એની વ્યાખ્યા તૈયાર કરવાની રહેશે. જેટલું તમને વિડીયોમાં સમજાવવામાં આવે એટલું તમારે તૈયાર કરવાનું છે અને તૈયારી જોડે કરતા રહેજો અને જેમ ચાલે છે એમ દરરોજ જે વિડીયો આવે છે એ વિડીયોમાં તૈયારી કરજો. થેન્ક યુ.